વડોદરા નરસંહારના પ્રયાસના આરોપી નિસામુદ્દીન સૈયદનો વરઘોડો કાઢવા માંગ આવેલ લોકોમાં કાયદાનો ડર જાળવવા પોલીસનો ઠરાવ। વડોદરા શહેરમાં 20 નવેમ્બર 2024ના રોજ ભીડભાડવાળી જગ્યાએ નિસામુદ્દીન સૈયદ નામના વ્યક્તિએ હિંસક હુમલો કર્યો હતો। આ હુમલામાં નિસામુદ્દીન પર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સિટી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કડક પગલાં લેતા યાકુતપુરા વિસ્તારમાં તેનું જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યું। કાયદો અને વ્યવસ્થાની જાળવણી આ વરઘોડો પોલીસની રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયાનો એક ભાગ હતો, જેમાં આરોપીને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાક્રમને ફરીથી રજૂ કરવામાં આવ્યું। વરઘોડામાં નિસામુદ્દીનને શરમજનક રીતે લોકોને દેખાડવામાં આવ્યો, જેનાથી સમાજમાં કાયદાના ડર અને ભયમુક્ત વાતાવરણને કાયમ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો। ખૂંફાળું સ્થળ આ ઘટના યાકુતપુરા વિસ્તારમાં થઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આવીને આ કાર્યવાહીને નિહાળી હતી। આ પ્રકારની જાહેર કાર્યવાહી વડોદરા પોલીસ દ્વારા સમાજમાં કાયદાના શાસન અને ન્યાય પ્રત્યે વિશ્વાસ કાયમ રાખવા માટે કરવામાં આવે છે। ખૂંફાળું સામાજિક સંદેશ આ મામલામાં પોલીસનો હેતુ માત્ર આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નહોતો, પરંતુ સમગ્ર સમુદાયમાં કાયદાનો ડર ઊભો કરવા અને આવનારા ભવિષ્યમાં આવા ગુનાઓને અટકાવવાનો હતો। આ કિસ્સામાં વડોદરા પોલીસનું પ્રદર્શન જોતાં તેઓએ દમદાર રીતે કાયદાનો અમલ કર્યો છે। રિપોર્ટર પ્રશાંત પરમાર, વડોદરા।